હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ દેવ ક્યુઝિન. હું છું આશા અને આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું રાજસ્થાનની પંચમેલ દાળની રેસીપી. રાજસ્થાનની આ દાળ જેટલી સ્વાદિષ્ટ હોય છે એટલી જ હેલ્ધી પણ હોય છે. તો ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો અને વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. તેમજ મારી ચેનલ પર જો તમે નવા વ્યૂવર્સ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો, જેથી તમને અમારા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. જનરલી પંચમેળ દાળમાં અડદની દાળ, તુવેરની દાળ, મગની, ચણાની અને મસૂરની દાળનું મિક્સચર હોય છે. આ 5 દાળ મિક્સ કરીને પંચમેળ દાળ બનાવવામાં આવે છે. આપણે જો અલગ અલગ આ દાળ લઈને ન બનાવી હોય તો 5 દાળ મિક્સ કરેલું પેકેટ પણ રેડીમેડ મળે છે, તો તમે ઇઝીલી તે લઈ શકો છો. ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે દાળ બનાવવાની શરૂઆત કરીએ. તો તેના માટે મેં અડધો કપ પંચમેળ દાળને સારી રીતે વોશ કરી લીધી છે અને કુકરમાં લઈ લીધી છે. સાથે જ તેમાં 2 ગ્લાસ જેટલું પાણી એડ કરેલ છે. સાથે જ તેમાં આપણે સ્વાદ પ્રમાણે અડધી ચમચી મીઠું અને અડધી ચમચી હળદર એડ કરી દઈશું. સાથે જ 1 ચમચી તેલ એડ કરી દઈશું, જેથી પાણી ઉભરાઈને બહાર ના આવે. બધું મિક્સ કરીને ઢાંકણ ઢાંકીને મીડિયમ આંચ પર 4 થી 5 વિસલ લઈ લઈએ. જો તમે દાળ પલાળીને રાખી હશે તો તમારે 3 થી 4 વિસલમાં જ દાળ સરસ બફાઈ જશે. દાળ બફાય છે ત્યાં સુધી આપણે લસણની ચટણી બનાવી લઈએ. તો 2 થી 3 કળી લસણ, થોડું મીઠું, ઘરના સ્વાદ પ્રમાણે તીખાશ એટલે 1.5 ચમચી લાલ મરચું પાવડર હું નાખી રહી છું. આ બધું જ મિક્સ કરીને એકવાર સારી રીતે ખાંડી લઈએ. આ રીતે ખાંડેલી ચટણીથી જો તમે વઘાર કરશો તો દાળનો ટેસ્ટ એકદમ સરસ આવશે. તો લસણની ચટણી તૈયાર થઈ ગઈ છે. તમે આ રીતે ચટણી બનાવીને ડબ્બામાં પેક કરીને રાખી શકો છો, તો જ્યારે જરૂર પડે ત્યારે વઘારમાં તેનો યુઝ થઈ શકે. આપણે તેલ એડ કરેલો હતો એટલે દાળ પણ વધારે ઉભરાઈ નથી, તમે જોઈ શકો છો. અને દાળ સરસ બફાઈ ગઈ છે. બસ આ રીતના આપણે દાળને બાફી લેવાની છે અને એક વખત આ રીતે ચમચો ફેરવી લઈએ, જેથી થોડી દાળ ગળી જાય. હવે એક પેનમાં 3 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દઈએ. આ દાળમાં તેલ થોડું આગળ પડતું હોય તો સારું લાગે છે. તેલ ગરમ થાય એટલે 1 ચમચી જીરું, 2 લવિંગ, સૂકું લાલ મરચું અને તજથી વઘાર કરી દઈએ. સાથે જ થોડા મીઠા લીમડાના પાન અને 2 સમારેલા લીલા મરચાં હું એડ કરી રહી છું. આ સમયે તમે જિંજરનો ટેસ્ટ પસંદ હોય તો જિંજર પણ ગ્રેટ કરીને નાખી શકો છો. અને છેલ્લે હિંગથી વઘાર કરી દઈએ અને ત્યાર પછી 2 ડુંગળીની મેં પ્યોરી બનાવી લીધી છે તે એડ કરીશું. અહીંયા તમે ઝીણી સમારીને ડુંગળી પણ એડ કરી શકો છો, પણ આપણે બાળકોને ધ્યાનમાં લઈને પણ આ દાળ બનાવી રહ્યા છીએ એટલે મેં પ્યોરી એડ કરી છે. હવે 2 થી 3 મિનિટ માટે ડુંગળીની પેસ્ટને સાતડી લેવાની છે. હવે ડુંગળી સરસ રીતે કૂક થઈ જાય ત્યાર પછી આપણે તેમાં 3 મીડિયમ સાઇઝના ટામેટાની પ્યોરી એડ કરી દઈએ અને તેને પણ 2 થી 3 મિનિટ માટે ઢાંકીને કૂક કરીશું. ફ્રેન્ડ્સ, અત્યારે આપણે પ્યોરી એટલા માટે એડ કરીએ છીએ કે નાના બાળકોને શાકમાં કે દાળમાં જો ડુંગળી કે ટામેટાના પીસીસ આવે તો નથી ખાતા હોતા, પણ આ રીતે આપણે બનાવીએ તો આવી સરસ ટેસ્ટી અને હેલ્ધી દાળ બાળકો પણ ખાશે. તો 2 થી 3 મિનિટમાં તમે જોઈ શકો છો ડુંગળી અને ટમેટાં પણ સરસ કૂક થઈ ગયા છે અને તેલ પણ છૂટું પડી ગયું છે. તો હવે આપણે તેમાં આગળ જે લસણની ચટણી બનાવેલી હતી તે ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરીને તેને પણ સારી રીતે કૂક થવા દઈશું. લસણની ચટણી તમારે જો વધારે તીખું ખવાતું હોય તો વધારે લઈ શકો છો. અત્યારે મેં 1 ચમચી એડ કરેલી છે. લીલા મરચાંની તીખાશ પણ આવશે અને સાથે બીજા મસાલા પણ આપણે એડ કરવાના છીએ. હવે ઢાંકણ ઢાંકીને મેં ફક્ત 1 મિનિટ માટે કૂક કરવા દીધું, જેથી લસણની ચટણીનો ટેસ્ટ સરસ બેસી જાય. અને હવે સરસ રીતે તેલ છૂટું પડી ગયું છે, તમે જોઈ શકો છો. તો આ રીતે તેલ છૂટું પડે એટલે આપણે તેમાં જે બોઇલ કરેલી દાળ હતી તે ઉમેરી દઈશું અને કુકરમાં થોડું પાણી નાખી અને તે પણ એડ કરી દઈએ. વધારાના પાણીની જરૂર નથી, ફક્ત થોડું પાણી જ મેં એડ કરેલું છે. 1 ચમચી ધાણા જીરું એડ કરી દઈશું. હળદર અને મીઠું આપણે બોઇલ કરતી વખતે એડ કરેલા હતા, તેમ છતાં મીઠું ઓછું લાગે તો એડ કરી શકો છો. હવે બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે, તો ઢાંકીને ફક્ત 2 મિનિટ માટે આપણે તેને કૂક થવા દઈએ. તો ધીમા ગેસ પર જ 1 થી 2 મિનિટમાં દાળ સરસ કૂક થઈ ગઈ છે અને તેલ પણ છૂટું પડી ગયું છે. હવે તેમાં 1 ચમચી લીંબુનો રસ એડ કરી અને સારી રીતે મિક્સ કરી લઈએ. તમે જોઈ શકો છો દાળનું ટેક્સચર પરફેક્ટ છે.
અને છેલ્લે 1 ચમચી જેટલી કસૂરી મેથીને હાથેથી ક્રમ્બલ કરીને એડ કરીશું, જેની ફ્લેવર આ દાળમાં ખૂબ જ સરસ આવે છે, તો સ્કીપ બિલકુલ ના કરશો. 1 ચમચી ગરમ મસાલો અને સાથે ઝીણી સમારેલી કોથમીર એડ કરીને બધું મિક્સ કરી દઈએ. ત્યાર પછી આપણે દાળમાં એક વઘાર આપી દઈશું. વઘાર માટે અત્યારે મેં 1 ચમચી ઘી લીધેલું છે. ઘી ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી જીરું એડ કરીશું અને જીરું ક્રેક થાય એટલે હિંગનો વઘાર કરી દઈએ. દાળ જ્યારે આપણે સર્વ કરીએ ત્યારે જ આપણે આ વઘાર તેમાં ઉપર રેડવાનો છે. હવે આપણે તેમાં લસણ તો પહેલેથી નાખેલું જ છે, એટલે આપણે ફક્ત થોડું લાલ મરચું એડ કરીશું અને ગરમા ગરમ વઘાર દાળ ઉપર રેડી દઈએ અને ત્યાર પછી સર્વ કરવા માટે દાળ તૈયાર છે. ઘીથી કરેલો આ વઘાર દાળને વધારે સ્વાદિષ્ટ બનાવે છે, તો ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો અને આ રીતે બનાવશો તો બાળકો પણ હોંશે હોંશે ખાશે. ફ્રેન્ડ્સ, વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઇક અને શેર કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળીશું નવી રેસીપી સાથે. ટેક કેર. બાય.